સુરતમાં નક્ષત્ર સેફ હાઉસમાં કરોડો ચોરીના સમાચાર બાદ લોકર ધારકોમાં ભારે દહેશત ફેલાઈ છે. સિંગણપોર બ્રાન્ચમાંથી અંદાજે 2.67 કરોડ રૂપિયાના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાની માહિતી સામે આવતા જ શહેરભરની નક્ષત્ર સેફની શાખા ઉપર લોકો ઉમટી પડ્યા હતા. પોતાના ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવા માટે લોકર ધારકોની લાંબી કતારો જોવા મળી. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી. સુરતમાં નક્ષત્ર સેફ હાઉસમાં કરોડોની ચોરીના સમાચાર બાદ લોકર ધારકોમાં ભારે દહેશત ફેલાઈ છે. સિંગણપોર બ્રાન્ચમાંથી અંદાજે 2.67 કરોડ રૂપિયાના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાની માહિતી સામે આવતા શહેરભરની નક્ષત્ર સેફની શાખાઓ પર લોકો ઉમટી પડ્યા. પોતાના ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવા માટે લોકર ધારકોની લાંબી કતારો જોવા મળી. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકર ધારકો દોડી ગયા હતા. જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું છે. આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી લેવાનો આખો પ્લાન ઘડ્યો હતો. સિંગણપોર બ્રાન્ચમાં પૂર્વ આયોજિત કાવતરા હેઠળ ગ્રાહકોના સોના ચાંદીના દાગીના ગાયબ થયા હોવાના વાયરલ સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ફેલાતા જ નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓ પર પણ ગ્રાહકો પોતાના લોકરની તપાસ કરવા માટે ધસી આવ્યા હતા. લોકો પોતપોતાની ચાવીઓ લઈને લોકર ખોલવા મથી રહ્યા હતા. નક્ષત્ર સેફ વોલ્ટ છે અને હું અહીંયા અત્યારે મારા ડોક્યુમેન્ટ અને જે વસ્તુ મારી હતી એ ચેક કરવા આવ્યો છું. શા માટે તમે ચેક કરવા ફરજ પડી? ફરજ એટલે પડી કેમ કે જે માહિતી મને મળી એ ઉપરથી એવું લાગ્યું કે કદાચ મારું પણ કંઈ ગાયબ થઈ ગયું હોય તો વસ્તુનું નિરાકરણ માટે આવ્યો છે. લોકો સેફ વોલ્ટમાં પોતાની કિંમતી વસ્તુ વિશ્વાસ પર મૂકતા હોય છે અને આવી જગ્યા પ્રમાણેની ઘટના બનવી કેટલું યોગ્ય? તદ્દન અયોગ્ય છે. આ વસ્તુ એક કાયદા અને ટ્રસ્ટથી વિરુદ્ધમાં છે, જે થવું નહીં જોઈએ. કાર્યવાહી થવી જોઈએ આવા લોકો સામે કડકમાં કડક, કેમ કે આવું બીજા કોઈ સાથે થાય નહીં. અહીંયા ગત રાત્રિએ મને ખ્યાલ આવ્યો કે આ સેફમાં આ રીતનું કૃત્ય થયેલું છે કે અમુકના જે ઘરેણાં પડેલા હતા એમાંથી એના ઓનરના સને અમુક ઘરેણાં એમાંથી લઈ લીધા છે અને ક્યારે બહાર વેચી માર્યા છે. ને મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું છે કે 2.5 કરોડ જેવો આંકડો છે. એટલે મારું સેફ અહીંયા હતું, એમાં બી થોડું ઘણું જાજુ ને થોડું ઘણું ગોલ્ડ પડેલું હતું. એના હિસાબે હું અહીંયા લેવા આવ્યો ને અહીંયા આવ્યો તો મારું ગોલ્ડ તો સેફ છે, મારું કંઈ એમાં ગયેલું નથી. उसमें एक लॉकर ऑपरेटर जिनका नाम रमेश भाई बगानी है, उनका आक्षेप यह है कि उनके लॉकर में से लगभग 63 तोला जितना सोना जो है वो गायब हो गया. इसके साथ साथ 5 और फरियादी और 6 लॉकर का टोटल कुल 207 तोला जितना, जिसका वैल्यू लगभग 2 करोड़ 67 लाख जितना बनता है, ये 6 लॉकर में से सामान गायब हुआ है. जैसे ही पुलिस स्टेशन में यह माहिती मिली तो हमने जो लॉकर के ओनर हैं जिनका नाम महेश भाई दियोरा, उनके दोनों बेटे हर्ष भाई और हरिकृष्णा, उनको हमने पकड़ा. जब उनसे क्रॉस क्वेश्चनिंग की तो हमें पता लगा कि उन्होंने एक आदमी जिसका नाम मनीलाल है उसको हायर किया, जो डुप्लीकेट चाबी बनाने का काम करता है, और उसकी मदद से जो 6 लॉकर हैं उसको तोड़ा और उसमें से लगभग 2 करोड़ 67 लाख जितना सामान जो है वह चोरी किया. पूछताछ करने पे हमें पता लगा कि जो चोरी करने का कारण है वह इस प्रकार था कि उनका जो एक बेटा है उसने शेयर मार्केट में लगभग 3 करोड़ रुपए जितने हार गए थे, जिसकी भरपाई करने के लिए उन्होंने ये कदम उठाया. और इस पूरे बनाव में सिंगनपुर पुलिस स्टेशन में एफआईआर दाखिल की गई है, जिसमें भारतीय न्याय संहिता के तहत 316(2), 316(5), 61(2) के प्रोविजंस के तहत गुना दाखिल हुआ है. जितना भी सामान चोरी हुआ है उसमें से अभी तक 15 लाख रुपए जितना कैश रिकवर हो गया है, और आगे जितना भी ये गोल्ड के आरोपी ने बेचा है तो उस सोनी से भी पूछपरछ जारी है, और हम कोशिश करेंगे कि ज़्यादा से ज़्यादा सामान रिकवर हो, और आगे की बात अभी चल रही है. ये नक्षत्र नाम के टोटल सूरत शहर में 4 लॉकर हैं, जिसमें से जो सिंगलनपुर में जहाँ पे बनाव बना है वह 2015 से यह फैसिलिटी प्रोवाइड करवा रहा था.
इस लॉकर फैसिलिटी में लगभग 600 से 700 लॉकर जितने होते हैं, जिनके अलग अलग साइजेस के हिसाब से अलग अलग जो रेंट होता है। और जो सिंगनपुर 4 रास्ता में जो स्थापित है नक्षत्र सेफ लॉकर, उसमें से अभी तक हमारे समक्ष 6 फरियादी आए हैं और बाकी लोग भी अपना सामान चेक कर रहे हैं। अगर किसी और की भी फरियाद या आक्षेप ऐसा आता है तो उसमें जो भी लीगल कार्रवाई बनती होगी हम आगे करेंगे। सर अभी जो लॉकर धारक है वो अपना लॉकर बंद करवाने की बात कर रहा है तो उसको डिपॉजिट नहीं मिल रहा है, उनके लिए कुछ कोई बात नहीं। अभी देखिए, अभी जो पूरा बना है उसकी हम इन्वेस्टिगेशन कर रहे हैं। इसमें जो लॉकर एग्रीमेंट में टर्म्स कंडीशंस होते हैं उसके तहत क्या किया जा सकता है वो एग्रीमेंट पे ही डिपेंड करता है। और इसमें जितने भी फरियादी हैं, पुलिस उनकी किस तरह से मैक्सिमम मदद कर सकती है, वो लीगल एंगल देख के हम उनकी पूरी मदद करें। सर अभी तक तपास में जो बाहर आया है उसमें चेक के अलावा और क्या आने वाला है या कुछ? अभी तक हमारे समक्ष जो माहिती मिली है उसमें 6 ही फरियादी आए हैं। बाकी भी लोग जो बाकी ब्रांचेस में भी हैं, 2 महिदरपुरा में, 1 वराछा में, तो वो अपना सामान चेक कर रहे हैं। अगर और भी कोई फरियादी हमारे आगे आएगा तो हम उसको भी इस केस में अटैच करेंगे। सर जो रूबी के चाय बना रहा था उनकी अभी तक कितने लोगों की धरपकड़ की गई है और चिकन बना रहा था उसकी? इस केस में टोटल 4 और होती हैं। जो लॉकर के ओनर महेश भाई दियोरा, उनके 2 बेटे हर्ष भाई और हरिकृष्णा, और साथ में जो डुप्लीकेट चाबी बनाने वाला व्यक्ति जिसका नाम मनीलाल है, इन चारों को पकड़ लिया गया है। और जैसे मैंने बताया, एफआईआर दाखिल कर ली गई है और अरेस्ट की प्रोसीजर हो गई। अभी सर 3 आरोपी को दिखाया गया है, मनीलाल को पकड़ना बाकी है। जी, मनीलाल को भी हमने पकड़ लिया है और सबके साथ क्रॉस क्वेश्चनिंग चल रही है और इनसे माहिती निकलवाई जा रही है कि और भी अगर इन्होंने कोई ऐसे लॉकर जो है वो तोड़े हैं, तो अगर कुछ भी अगर ऐसे हमें प्राइमरी फेसी माहिती मिलेगा तो हम उस केस में इसको अटैच करेंगे। सर शेयर मार्केट के अलावा और कोई माहिती मिली हो कि जिसके कारण ये पैसा अलग है समझ लिया? अभी तक जो हमें प्राथमिक तपास में पता लगा है कि उन्होंने लगभग 3 करोड़ रुपए जितने शेयर मार्केट में हार गए थे, जिसकी भरपाई के लिए उन्होंने ये कदम उठाया। और इसमें अभी तक हमारा 15 लाख जितना रिकवरी हुआ है और आशा है कि और भी हम आगे रिकवरी कर पाएंगे। और सर ये जो लॉकर का वो किस माने किसके लाइसेंस पे था और क्या था? जो लॉकर ये जो फैसिलिटी प्रोवाइड करते हैं, पूरी रजिस्टर्ड लाइसेंसेस होते हैं और ये पिछले लगभग 11 साल से ऑपरेट कर रहे थे। अभी तक कोई बनाव नहीं बना था ऐसे लॉकर में। इनकी किसी भी ब्रांच में अभी तक ऐसा कोई बनाव नहीं बना था, बट सिंस इनकी आर्थिक तंगी के कारण इन्होंने ये जो भी ये कदम उठाया और इनके खिलाफ अभी गुनाह दाखिल कर दिया गया।